રક્ષાબંધન એકદમ નજીક આવી રહી છે, તો મેં વિચાર્યું કે ભાઈ માટે એની જ પસંદનું કંઈક ખાસ બનાવું. તો મેં આજે એકદમ નવા જ પ્રકારની સુખડી બનાવી છે, કારણ કે મારા ભાઈને સુખડી બહુ જ ભાવે છે. તો મને એવું થયું મીઠાઈમાં હું આવી રીતનું કંઈક ટ્રેડિશનલ મીઠાઈ બનાવું, એ પણ થોડા ટ્વિસ્ટ સાથે, તો બધાને ભાવશે. અને સુખડી તો મારા રિયાનની પણ બહુ જ ફેવરિટ છે, તો પછી મેં એ જ બનાવી દીધી. તો આ સુખડી ટેસ્ટીની સાથે સાથે એટલી બધી હેલ્ધી પણ છે અને એકદમ સોફ્ટ એવી બનશે અને બનતા પણ વાર નહીં લાગે. તો ફટાફટથી બનાવી લઈએ. તો ચલો, એના માટે સૌથી પહેલાં તો મેં ગોળને આ રીતે એકદમ ઝીણો સુધારી લીધેલો છે. તો અહીંયા અડધી વાટકી જેટલો ગોળ લેવાનો છે. હું તમને એકદમ પ્રોપર માપ આપી દઉં. સુખડી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે અહીંયા ઘઉંનો લોટ, જે મેં રોટલી બનાવીએ ને એ જ ઝીણો લોટ લીધેલો છે. તો 1 કપ જેટલો લોટ, એની સામે 1/4 કપ ઘી અને અડધો કપ ગોળ લેવાનો રહેશે. તો આ માપ એકદમ સિમ્પલ જ છે કે 1 કપ લોટ, 1/4 કપ ઘી અને અડધો કપ ગોળ. તો આ પરફેક્ટ છે, આનાથી પરફેક્ટ સુખડી બનશે. અને થોડા મખાના લીધેલા છે, અડધો કપ જેટલા, થોડા ડ્રાયફ્રૂટ. અને હા, ડ્રાયફ્રૂટમાં મેં કાજુ બદામ અને અહીંયા મેં 2 ચમચી જેટલું ટોપરાનું છીણ લીધેલું છે, એ પણ આનો ટેસ્ટ વધારશે. તો આપણે હેલ્ધી બનાવવા માટે સૌથી પહેલાં તો મખાના અને ડ્રાયફ્રૂટને થોડા રોસ્ટ કરી લઈએ, એટલે થોડા કહેવાય ને ભેજ ઉડે ને એ રીતનું આપણે એને શેકાવી દઈએ. આ નાખવાથી ટેસ્ટ વધારે વધી જશે. અને જો તમારે સ્કીપ કરવું હોય તો કરી શકો છો, પણ બાળકોને કેવું લાગશે, એક ચોકલેટ જેવું લાગશે. એટલે જેણે સુખડી નહીં ખાતા હોય ને છોકરા, એ પણ આ રીતનું બનાવશો ને તો એ લોકો 100% ખાશે. એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. નાનાથી લઈ મોટાને બધાને ભાવશે. તો હવે આપણે મિક્સર જારમાં લઈ લઈએ. તો થોડા ઠંડા થઈ ગયા છે, તો એને એકદમ આ રીતનું મેં ભૂકો કરી દીધેલો છે. તો આ રીતે પાવડર ફોર્મમાં નાખશું ને તો કોઈને ખબર નહીં પડે અંદર શું નાખ્યું છે, અને બધા ખાઈ પણ લેશે. કારણ કે મારે એવું થાય, અધકચરી વસ્તુ નાખું ને અંદર તો તરત જ રિયાન કહે છે, મમ્મા કંઈક અલગ છે સુખડી આજે. એટલે હું એવું કરું કે આ રીતે થોડો પાવડર બનાવીને એ ફોર્મમાં નાખી દઉં, તો એને બહુ ના ખ્યાલ આવે અને ભાવે તે એમ. અને ટેસ્ટમાં તો સારું લાગે જ છે અને હેલ્ધી પણ લે, એટલા માટે હું એડ કરું છું. હવે અહીંયા 1/4 કપ ઘીને આપણે ગરમ થવા મૂક્યું. ઘી એકદમ ગરમ થઈ જાય ને એટલે 1 કપ જેટલો લોટ નાખી દેવાનો આ રીતે, અને એક જ ડાયરેક્શનમાં આ રીતે ધીરે ધીરે ચલાવતું જવાનું. એટલે અત્યારે લોટ તમને થોડો ઘટ્ટ લાગશે, ધીરે ધીરે આ લોટ હળવો થતો જશે, જેમ જેમ શેકાતો જશે ને એમ. અને આ બધી વસ્તુ આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર જ કરવાની છે. થોડી વાર તમને એવું લાગે કે એકદમ લો થઈ ગયું છે અને થોડું વાસણ ઓછું ગરમ છે એટલે શેકાવતા ટાઈમ લાગે છે, થોડો મીડિયમ તમે કરો, પછી તરત જ પાછો લો કરી દેવાનો. તો આ રીતે ધીરા ગેસે શેકાશે ને લોટ, એટલે સરસ શેકાઈ જશે એકદમ, અને સુગંધી સરસ આવવા મળશે. હવે લોટ શેકાયો કઈ રીતે કહેવાય, તો એ 3 વસ્તુ છે. તો આ રીતે લોટ એકદમ હળવો થઈ જાય, કલર ચેન્જ થઈ જાય, અને આ રીતે ઉપર બબલ્સ આવશે. જો ઉપર દેખાય છે તમને વ્હાઈટ વ્હાઈટ, તો આ બબલ્સ ઓછા થવા લાગશે ને એનો મતલબ કે આ લોટ શેકાઈ ગયો છે એકદમ, અને અત્યારે લોટ એકદમ હળવો થઈ ગયો છે. અને ધીરે ધીરે લોટનો કલર એ ચેન્જ થઈ ગયો છે અને સુગંધે સરસ આવે છે. તો જો આ કલરનો થાય ને, આ રીતનો થોડો ડાર્ક જેવો બ્રાઉન એવો કલર થાય ને, ત્યારે આપણે એટલે મતલબ અત્યારે લોટ શેકાઈ ગયો છે, તો એ ટાઈમે આપણે આના અંદર આપણે જે રોસ્ટ કરીને રાખ્યા હતા પાવડર બનાવીને ડ્રાયફ્રૂટનો અને મખાનાનો, એને આપણે એડ કરી દઈએ. અને આ તમે સ્કીપ કરી શકો છો, પણ એકવાર આ રીતે બનાવીને ટ્રાય કરજો, એટલે બધાને બહુ મજા આવશે ખાવાની, કંઈક અલગ મળશે. તો આ રીતે મીઠાઈ જો થોડી હેલ્ધી હશે તો બધા 1 નહીં 5 ભલે ને ખાતા તોય પ્રોબ્લેમ નહીં થાય અને બધા ખાઈ શકશે. તો જો આ રીતે મખાના નાખી આપણે એને મિક્સ કરી દેવાનું. અને હા, તમને ઘી જો ઓછું લાગતું હોય તો તમે હજી એડ કરી શકો છો, કારણ કે સુખડીમાં તમે 1/4 કપની સામે 1 કપ ઘી અને 1 કપ આપણે લોટ બેઉ સાથે લઈ શકાય છે. એટલે વધારે ઘી ફાવતું હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો. તો અત્યારે જરૂર પડશે તો એડ કરશું. અને સાથે મેં અહીંયા ચોકલેટ પાવડર લઈ લીધેલો છે, તો એ 2 ચમચી એડ કરીશ. અને આમાં પણ એવું છે, જો ગોળ ચોકલેટ પાવડર તમારે વધારે એડ કરવો હોય ને 3 થી 4 ચમચી તો પણ કરી શકો, વધારે પડતો કરો 5 ચમચી જેટલો તોય ચાલે. તો તમારે એ પ્રમાણે ગોળનું માપ ઓછું લેવાનું રહેશે, કારણ કે આ પણ ગળ્યું હોય ને ગોળે ગળ્યો હોય, તો એ પ્રમાણે તમે ઓછો ગોળ લેજો. હવે અહીંયા હું 1 ચમચા જેટલું ઘી ફરી એડ કરું છું, અને આ બધી વસ્તુને એકદમ ધીરા ગેસે એકદમ એકરસ થવા દઉં છું, એકદમ મિક્સ એવું. તો જો એકદમ સરસ મિક્સ થવા જ લાગ્યું છે, તો આ રીતનું એક મિશ્રણ રેડી થઈ જશે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની અને એને નીચે ઉતારી લેવાનું. નીચે ઉતારીને થોડી વાર માટે એને હલાવવાનું, એટલે થોડું ઠંડા જેવું માઇનોર થઈ જાય ને પછી ગોળ એડ કરજો. જો એકદમ ગરમમાં ગોળ એડ કરશો ને તો આપણી સુખડી ચવડ થઈ જશે, એટલે એવું ના કરતા. અને એકદમ ઠંડુ કરીને કરશો તો ગોળ નહીં ભળે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. સોફ્ટ સુખડી બનાવવા માટે આ એક ખાસ જરૂરી છે.
હવે ગોળની સાથે મેં અહીંયા ટોપરાનું 2 ચમચી જેટલું છીણ પણ અંદર એડ કરી દીધેલું છે અને બધી વસ્તુને આ રીતે મિક્સ કરી દેવાનું. તો જો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે, ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે. તો આવી સુખડી ખાવાની બહુ મજા આવશે. એકવાર બાળકોને આપજો અને મોટાને પણ આપજો. તો આ રક્ષાબંધનમાં તમે પણ જરૂરથી ટ્રાય કરજો. તમારા ઘરે ગેસ્ટ આવશે ને બધા વખાણ કર્યા વગર નહીં રહે તમારા, એટલી બધી ટેસ્ટી લાગશે આ સુખડી. તો હવે આપણે એને એક ડીશમાં પાથરી દઈએ. અહીંયા ગ્રીસ કરવાની જરૂર નથી કારણ કે ઘી ઓલરેડી હોય જ સુખડીમાં બરાબર, એટલે આપણે આમનામાં જ એને પાથરી દઈશું અને આ રીતે ઉપરથી વાટકો ફેરવી દઈશું. તો એક સરખું સપાટી થઈ જાય એટલા માટે થોડું માઇનોર એવું ઠંડુ થાય ને એટલે પીસ કરી દેવાના. તો જો આ રીતે પીસ કરશો ને તો એક સરખા પીસ થશે. અને ડ્રાયફ્રૂટ તમારે ભૂકો ના નાખવો હોય તો અધકચરા નાખી શકો, પીસ કરીને પણ નાખી શકો, આખા પણ નાખી શકો, પણ એનાથી પીસ બરાબર નહીં થાય સુખડીના, થોડા કટ થતા જશે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. અને ઉપરથી પણ તમે ગાર્નિશિંગ કરી શકો છો ડ્રાયફ્રૂટથી, પણ હું અત્યારે સુખડીના ફોર્મમાં જ રાખું છું. રિયાન તો આને ચોકલેટ સમજીને ખાશે એટલે ચોકલેટે ભાવે છે અને સુખડી ભાવે છે, એટલે 2 in 1 છે આ. તો આ રીતે ઉપર હું કંઈ નથી નાખતી, આમનામ જ આપું છું. તો એકવાર આ રેસીપી તમે પણ ટ્રાય કરજો અને તમે લોકો શું બનાવો છો રક્ષાબંધનમાં એ પણ મને જરૂરથી કહેજો. તો હું તમને એક તોડીને પણ દેખાડું કેટલી સોફ્ટ બની છે, તમને આઈડિયા આવી જ જશે જોઈને. તો જો અંદર જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવી સરસ મજાની એકદમ સોફ્ટ એવી સુખડી બની છે. ચોકલેટ સુખડી આપણી રેડી થઈ ગઈ છે. તો આપણે પીસ કરીએ. અને કોને કોને આ જોઈને મોઢામાં પાણી આવી ગયું છે એ પણ મને કમેન્ટ જરૂરથી કરજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.